સમાચાર એક તરફ લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી ગળા કપાવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે। વાત કરીએ સુરતની તો સુરતના ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર દોરીના કારણે 2 લોકોના મોત થયા છે। બ્રિજ પરથી પસાર થઈ રહેલા પતિ પત્ની અને બાળક બાઇક સાથે નીચે પટકાયા હતા। આ અકસ્માતમાં 35 વર્ષીય પિતા રેહાન શેખ, 10 વર્ષની પુત્રી અલીશાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 32 વર્ષીય માતા રેહાના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। પરિવાર સૈયદપુરા વિસ્તારમાં રહેતો હતો। રાંદેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે સુરતથી સીધા જોડાઈ ગયા છે। સાહિસ, એક તરફ સુરતમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્તરાયણના પર્વની રંગે ચંગે ઉજવણી, તો શેખ પરિવારને આ ઉત્તરાયણ જે છે તેના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। શું વિગતો? બિલકુલ ચોક્કસપણે કહી શકાય, કારણ કે શેખ પરિવાર પર અત્યારે આફત જેવો સ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે 14 અને 15મી તારીખે સુરત શહેર અને ખાસ કરીને દેશભરની અંદર જે ઉત્તરાયણની પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે રાંદેર વિસ્તારમાં ગત રોજ સાંજે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર જે દુર્ઘટના સામે આવી છે, બ્રિજ પરથી પસાર થઈ રહેલું જે દંપતી હતું, જે માતા પિતા અને એક બાળકી હતી, 3 જણા એક ગાડી પર પસાર થઈ રહ્યા હતા। અચાનક જ પતંગની દોરી વચ્ચે આવી ગઈ હતી અને બેલેન્સ બગડી જવાના કારણે તે ડિવાઈડર સાથે અથડાયા હતા અને ત્યારબાદ સીધા જ નીચે બ્રિજ પરથી પટકાયા હતા। એટલે ગંભીર ઘટના જે છે તે રાંદેર વિસ્તારમાંથી સામે આવી હતી। જે ઉત્તરાયણ પર્વ છે તે શેખ પરિવાર માટે કાળ સમાન બન્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। 10 વર્ષની પુત્રી અને ખાસ કરીને જે તેમના પિતા હતા તેમનું અવસાન થયું છે, જે માતા છે તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। જે પતંગના દોરાઓ રસ્તા પર જોવા મળતા હોય છે, ત્યારે અનેક ઘટનાઓ સુરત શહેરમાંથી સામે આવી છે, જ્યાં ગળા કપાવાની ઘટના સામે આવતી હોય છે અને બીજી તરફ જે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જે બ્રિજ પરથી પટકાતા જે નીચે પડ્યા હતા, ત્યારે નીચેના લોકો પણ ચોંકી ગયા હતા કે અચાનક શું થયું। ત્યારે રિક્ષા પર હોય કે અત્યારે જ્યાં જે અલગ અલગ નીચે પટકાયા હતા, ત્યારે ગંભીર રીતે તેમને ઈજા પહોંચી હતી। જે 10 વર્ષની પુત્રી અલીશાનું મોત થયું છે, 35 વર્ષીય પિતા રેહાન શેખનું પણ મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો પરિવાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે હાજર છે અને પરિવાર જણાવી રહ્યું છે કે પતંગની દોરી વચ્ચે આવી હતી અને બેલેન્સ બગડવાના કારણે આ ઘટના જે છે તે સામે આવી રહી છે। હાલ તો રાંદેર પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી આપવા બદલ। તો સુરતમાં દોરીના કારણે ગળું કપાવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે। એક તરફ લોકો મન મૂકી અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા હોય છે, ત્યારે બીજી તરફ આ જ દોરી અબોલ પક્ષીઓ માટે ઘાતક સાબિત થતી હોય છે, ત્યારે લોકો પણ આ દોરીથી ઘવાઈ રહ્યા છે। आज जिलानी ब्रिज के ऊपर मेरा भाई का एक्सीडेंट हुआ। तो वो जा रहा था सुभाष गार्डन घूमने, तो गाड़ी स्पीड में था, तो उसका टर्निंग में एक डोरी आ गया था पतंग का, तो एक हाथ से हटाने गया तो उसका बैलेंस बिगड़ गया, तो उसी से वो गाड़ी टक्कर लगा, तो गाड़ी ऊपर ही था ब्रिज के, और मेरा भाई का जो था फैमिली पूरा नीचे गिर गया। कौन था साथ में? मेरा भाई था, उसका नाम रेहान शेख, मेरा भाभी था उसका नाम रेहाना बीबी, मेरा भतीजी था उसका नाम आलिशा खातून, कितने साल की थी? 10 साल का।